નર્મદા જિલ્લાના તમામ ગ્રાહકો, નાગરિકોને મારી ડીએસઓ નર્મદા તરીકે નમ્ર અપીલ છે કે પ્રવર્તમાન જે એનર્જી ક્રાઇસિસની સ્થિતિ છે એ સંદર્ભે આપણી પાસે ઉપલબ્ધ જથ્થો અત્યારે દરેક પેટ્રોલ પંપ પર છે, એટલે કોઈએ પેનિક બાઇંગ કરવાની કોઈ જરૂર નથી. હાલમાં જ અમારી કક્ષાએ આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ સાથે પણ મિટિંગ રાખવામાં આવેલ છે. પેટ્રોલ પંપના એસોસિએશન દ્વારા અમને અત્રે રજૂઆત મળેલ છે કે ઘણા પેટ્રોલ પંપે ભીડ જોવા મળેલ છે, જેનું મુખ્ય કારણ અચાનકથી પેનિક બાઇંગ કરવા માટે લોકો જે આવે છે એ છે. એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે પેનિક બાઇંગથી દૂર રહીને જરૂરિયાત મુજબનું જ ફ્યુઅલ પરચેસ કરવું જોઈએ. અને આ ઉપરાંત જે ખેડૂત વર્ગ છે એમણે અહીંયાથી દરેક પેટ્રોલ પંપના નંબર અમે ડિસ્પ્લે કરી દઈશું, એટલે આપ અગાઉથી અમનો સંપર્ક કરીને પણ ભીડ ન હોય એવા સમયે જવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આ ઉપરાંત અમારે જે ચર્ચા થઈ એ મુજબ આઈઓસીએલ અને અન્ય ઓએમસી સાથે પેટ્રોલનો અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં એ લોકોનો સહકાર પૂરતો છે, એટલે સમયસર આપણને મળી રહે છે. પરંતુ એક જ સમયે જો આપ બાય કરવા જશો, પેટ્રોલની ફ્યુલની ખરીદી કરવા જશો, તો એના કારણે ભીડ થવાની સંભાવના છે. એટલે સ્ટેગરિંગ મેનરમાં અગાઉથી સંપર્ક કરીને જ આપ પોતાનું વ્હીકલ લઈને જવો એવો એનો આગ્રહ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડીએસઓ નર્મદા. નર્મદા જિલ્લાના તમામ ગ્રાહકો, નાગરિકોને મારી ડીએસઓ નર્મદા તરીકે નમ્ર અપીલ છે કે પ્રવર્તમાન જે એનર્જી ક્રાઇસિસની સ્થિતિ છે એ સંદર્ભે આપણી પાસે ઉપલબ્ધ જથ્થો અત્યારે દરેક પેટ્રોલ પંપ પર છે, એટલે કોઈએ પેનિક બાઇંગ કરવાની કોઈ જરૂર નથી. હાલમાં જ અમારી કક્ષાએ આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ સાથે પણ મિટિંગ રાખવામાં આવેલ છે. પેટ્રોલ પંપના એસોસિએશન દ્વારા અમને અત્રે રજૂઆત મળેલ છે કે ઘણા પેટ્રોલ પંપે ભીડ જોવા મળેલ છે, જેનું મુખ્ય કારણ અચાનકથી પેનિક બાઇંગ કરવા માટે લોકો જે આવે છે એ છે. એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે પેનિક બાઇંગથી દૂર રહીને જરૂરિયાત મુજબનું જ ફ્યુઅલ પરચેસ કરવું જોઈએ. અને આ ઉપરાંત જે ખેડૂત વર્ગ છે એમણે અહીંયાથી દરેક પેટ્રોલ પંપના નંબર અમે ડિસ્પ્લે કરી દઈશું, એટલે આપ અગાઉથી અમનો સંપર્ક કરીને પણ ભીડ ન હોય એવા સમયે જવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આ ઉપરાંત અમારે જે ચર્ચા થઈ એ મુજબ આઈઓસીએલ અને અન્ય ઓએમસી સાથે પેટ્રોલનો અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં એ લોકોનો સહકાર પૂરતો છે, એટલે સમયસર આપણને મળી રહે છે. પરંતુ એક જ સમયે જો આપ બાય કરવા જશો, પેટ્રોલની